નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યાં વાંસદા તાલુકામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. પૂર્ણા નદી 23 ફૂટની સપાટીએ વહી રહી છે. અંબિકા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે. શહેરના બેશક ખાડા, રિંગ રોડ, રંગૂનનગર અને મિથિલા નગરીમાં પણ પાણી ભરાઈ ગયા છે. અંબિકા નદીમાં પૂરના લીધે બિલીમોરા શહેર પણ પ્રભાવિત થયું છે. બંદર રોડ, વાડિયા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. કાવેરી નદીના પૂરથી બેસરા વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. બિલીમોરા શહેરમાં પણ પૂરની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસ પણ વરસાદ વરસ્યો છે, જેની અસર પૂર્ણા અને કાવેરી નદી પર અને અંબિકા નદી પર થઈ છે. હાલ પૂર્ણા નદીના દ્રશ્યો છે. પૂર્ણા નદી ગઈકાલે 23.50 ની સપાટી પર હતી અને આજે 23 પર આવી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારમાં હજી પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને તમામ જે કંઈક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસડીઆરએફની ટીમ અને લોકલ ફાયરના જવાનોને તૈનાત કરી દીધા છે. ખેરગામ અને વાંસદા તાલુકામાં વરસાદ સતત વરસી રહ્યો હતો અને તેમજ ડોલવણ, મહુવા અને વાલોડમાં મુશળધાર વરસાદની સીધી અસર લોકમાતા પર થઈ છે અને લોકમાતા બે કાંઠે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જી દીધી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર તમામ ગતિવિધિ પર નજર રાખીને નદીની સપાટી સતત ચેક કરી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દીધી છે. રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી. પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. અંબિકા નદી ભયજનક સપાટીને પાર કરી ગઈ છે, ત્યારે બંદર રોડ, વાડિયાના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.